કહેવાય છે કે કાયદાના હાથ લાંબા હોય છે, પણ સુરતમાં ગુનાખોરી આચરતા તત્વોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો તેવો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં ગુજસીટોક જેવા ગંભીર ગુના હેઠળ જેલમાંથી છૂટેલા કુખ્યાત આરોપી આશિષ અને તેની ગેંગે લાજપોર જેલ કમ્પાઉન્ડમાં જ દારૂ પીને તાઇફા કર્યા હતા। આટલેથી ન અટકતા તેમણે પોલીસને જાણે કોઈ ડર ન હોય તેમ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। આ વિડીયો વાયરલ થતાં સુરત પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સચિન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને વિડીયોમાં દેખાતા તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે। હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ આશિષ ઉર્ફે ચીકના ઉમાશંકર પાંડે, રહેવાનું 175 ભગુંબરા પલસાણા સુરત। હું ધાડના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો। મારા વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું, એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કર્યું। એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી હોય એના બદલ હું માફી માગું છું।